હાલો મિત્રો, ફરી વખત તમારો એક નવા બ્લોગમાં સ્વાગત. તો મિત્રો આપણે જો અત્યારે આવી ગયા છે કતારગામ વેલ્ડ રોડ ગુરુકુળ મિત્રો. તો મિત્રો કન્ટિન્યુઅર વિડીયોમાં બને રહીજો. અને આપણી સાથે જો મનસુખભાઈ આપણી સાથે છે, હું ને સુનિલભાઈ આપણે આવ્યા છે મિત્રો. તો અહીંનું મિત્રો લોકેશન મિત્રો કેવું છે, બધો ગાર્ડ કેવો બગીચો છે મિત્રો. તો મિત્રો તમે કન્ટિન્યુઅર વિડીયોમાં બને રહીજો મિત્રો. અહીંનું હું તમને પૂરું લોકેશન બધું બતાવીશ મિત્રો. તો મિત્રો ચાલો જઈએ અંદર એન્ટ્રી કરી જાય પહેલાં તો આપણે ગણપતિ બાબાના દર્શન ગયા છે. તો મિત્રો કરો દર્શન ગણપતિ બાબાના તમે. આપણે આ બધું આવ્યો છે. આ ભોળાનાથને તો પાર્વતીજી બેઠે છે મિત્રો. તો આ સાઈડે એની નજીક બાજુમાં તે જો આ સાઈડે સરસ મજાના ફોરા ગોઠવેલા છે મિત્રો. તો આપણે આ બધું જોયું છે. આજ રવિવાર છે તો મિત્રો જોઈ લો પબ્લિક એટલું બધું અવર જવર ચાલુ છે. સામે જોયું છે મનસુખભાઈ. તો મિત્રો આપણે એન્ટ્રી કરતા પહેલાં તો આપણે ગણપતિ બાબાના દર્શન થઈ ગયા છે અને સાથે ભોળાનાથના દર્શન થઈ ગયા છે. અને જો આપણે ફુવારે કઈ રીતના ગોઠવેલા છે મિત્રો. તો મિત્રો આપણે હવે જવાનું છે મેન મંદિર છે આપણે ત્યાં મિત્રો. તો મિત્રો તમે કન્ટિન્યુઅર વિડીયોમાં બને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે આ બાજુ સુંદર મજાના જો ફુવારા ગોઠવેલા છે. કઈ રીતના બધા જો પબ્લિક બધું ફરતું ગોઠવાઈ ગયું છે. અને સામે જોયું છે હાથીને જો હાથી માથે જો 2 જણા બેઠા છે મિત્રો. અને આ બાજુ આવ્યા હતા મિત્રો આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હતી મિત્રો. આપણે આ બાજુ રામનાથ સીતાના દર્શન થઈ ગયા છે મિત્રો. મિત્રો આ કાકા નવીન તરહનું લાગે છે મિત્રો. જો આ જોયું તો આ ગોળા ટાઈપ હતું, નીચે જોયું છે કમળ હતું મિત્રો. પણ આ જોયું તો મનસુખભાઈને પૂછ્યું તો શું છે કે આની અંદર જે સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ છે ત્યાં અહીંયા બેહારેલી છે મિત્રો. તો મિત્રો ચાલો જઈએ અંદર આપણે. તો મિત્રો કન્ટિન્યુ વિડીયો. તો આપણે આ બાજુ હતું તો અહીંયા સુંદર મજાની ઠાકરજીની મૂર્તિ છે મિત્રો. અને આ બાજુ આવ્યું તો આમ કોઈ મૂર્તિ છે જો આવી. તો મનસુખભાઈ આવડે કઈ છે આવડે મેન મંદિર. આ મેન મંદિર વર્ષોથી 40 વર્ષ 50 વર્ષ આજુબાજુ. હા હા એ બાજુ બાળકોનું સ્કૂલ છે. બાળકોનું બાર ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ. હા હા ના બહારથી આવેલા બાળકોની હોસ્ટેલ છે. આવડે હોસ્ટેલ સામેની સાઈડ દેખાય. જમવાનું રહેવાનું સુવાનું બધું અહીંયા બાળકો ઘરેથી આવી શકાય. સતત રહેવું હોય તો હોસ્ટેલમાં રહેવું હોય તો અહીંયા જમવા રહેવાની સુવિધા. ઓલી સ્કૂલ સામેની સાઈડ જે દેખાય છે ભોળાનાથની મૂર્તિ એની બાજુમાં છે સ્વામિનારાયણ. મિત્રો આપણે આ બધું હનુમાન દાદા બેઠા છે. તો મિત્રો આપણે કરીએ દર્શન. તો મિત્રો તમે કરો દર્શન મિત્રો. તો સામે આવડી સ્કૂલ છે ને હોસ્ટેલ છે. આ રહેવાનું નાના બાળકો જે હોય 7 પછીના બાળકો હોસ્ટેલમાં જમવા માટે સુવા બેસવા માટે આ એની સુવિધા છે હોસ્ટેલમાં. જે સ્કૂલમાં બાળકો ભણતા હોય ને એને હોસ્ટેલમાં કોઈને રહેવું હોય તો અહીંયા હોસ્ટેલમાં રહેવા માટે આવડો અંદર છે ને આવડે ત્યાં તો ફોટા ફોટા તો કાંઈ નહીં પાડો છે. એટલે બહારની સાઈડે ફોટા પડવાના લગભગ તો શૂટિંગ તો લઈ લેવા વાંધો નહીં. તો આપણે પરમિશન લઈ લઈશું. ભોળાનાથની મૂર્તિ હતી તો મનસુખભાઈ ત્યાં ગયા. મનસુખભાઈ કહે છે કે આપણો લઈ લો થોડોક વિડીયો. તો હાલ લઈ લઈએ મનસુખભાઈનો. આ બધું મેન મંદિરનો ગેટ આવી ગયો. મનસુખભાઈ કે હાલો જઈએ અંદર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા. તો આપણે અંદર આવ્યા બધા આરતી ચાલુ થઈ દીધા. ભાઈઓ બધા આરતીમાં બેસી ગયા છે. સામે જોયું તો ઓહો બધું સોનાનું લાગે. માથે જોયું ત્યારે મોટા મોટા પંખા લાગે. મેં કીધું માથે ન પડી ગયા. મનસુખભાઈ કે ન પડી ગયા કાંઈ ન થાય ગયા. તો આ બધું પબ્લિક આપણે સામું મળ્યું જોવા. તો મિત્રો એન્ડ સુધી વિડીયોમાં બને રહી ગયો. કઈ રીતની આરતી થાય છે મિત્રો તમે જો મિત્રો વિડીયો માટે. એટલે કે મિત્રો આપણે અત્યારે હવે આરતી લઈને નીકળી ગયા છે બહાર. તો મિત્રો આપણે બહાર આવ્યા છે. આ અનકોન સાઈડ જોયું છે હનુમાન દાદા બેઠા હતા. આ સાઈડ જોયું છે ગણપતિ બાબા બેઠા હતા મિત્રો. તો મિત્રો કરો દર્શન હનુમાન દાદા ગણપતિ દાદા. મોટી દુકાન મળી ગયા. દુકાનમાં ગયા મોટી અહીંયા પુસ્તકની દુકાન લાગે છે. કોઈનું પુસ્તક લેવા તો અહીંયા મળી જાય મિત્રો. તો લાગ્યો તો અહીંયા બગીચામાં શેષ ના ઘરે આ બધા રાક્ષસો બળ કરે. મનસુખ બન્યું છે શું છે કે આ દેવનું દાનવનું બેનું યુદ્ધ થતું કે આ બધી મંથન કરવા સમયે રાક્ષસોનું ને દેવોનું દાનવોનું યુદ્ધ થતું ને ત્યારે એ સમુદ્ર મંથનના અમૃતની માટે આ એક લડત હતી. આવડી અમૃત. આ બાજુ છે રાક્ષસ છે, ઓલી બાજુ છે આપણે દેવ ને દાનવ કહેવાય. હા દેવ ને દાનવ દેવનું દાનવ કહેવાય યુદ્ધ થતું. અને આ છે રાક્ષસ છે સમુદ્ર મંથન માટે. સમુદ્ર મંથન એમાંથી અમૃત નીકળ્યું હતું ને અમૃત માટેનું કથા છે સમુદ્ર મંથન. એવું કેવું છે કે 1 સેકન્ડે દિવસમાં 25 વર્ષથી ધૂન બંધ ન હોય. 30 વર્ષ થઈ ગયા 35 વર્ષ. હા 1 સેકન્ડે ધૂન બંધ. કોરોનામાં એની પાણી સુરતમાંથી મુસીબત આવી ગઈ. પાણી આવ્યું તોય નહીં. તો અત્યારે ધૂન ચાલુ જ છે. જો આ બેનોની ધૂન ગાય છે 24 કલાક 1 સેકન્ડે બંધ નથી. 32 વર્ષ આજુબાજુ થયું ત્યારથી ગુરુકુળની સ્થાપના થઈ ત્યારથી. ત્યાં 25 વર્ષથી આવીને 35 વર્ષ મંદિર બન્યું ને અહીંયા ગુરુકુળ બન્યું વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. 30 થી વધારે 30 વર્ષ. હા ધૂન 24 કલાક ચાલુ 24 કલાક ચાલુ અખંડ ધૂન ચાલુ. હવે જો આપણે દર્શન કરી લીધા છે મિત્રો. તમને દર્શન કરાવ્યો છું. તો મિત્રો હવે આમાં મનસુખભાઈ જઈએ છીએ બહાર મિત્રો. તો મિત્રો એક લાઈક બને છે મિત્રો. મનસુખભાઈને એક લાઈક બને છે. તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો તો મિત્રો કોમેન્ટ કરી દેજો મનસુખભાઈને. કેમ કે મનસુખભાઈ ઇન્ટરવ્યુ બહુ સારું આપ્યું છે મિત્રો. અને આ
વિડીયો વધુ વધુ શેર કરજો મિત્રો, અને આપણી ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને વધુ વધુ શેર કરજો. અને મનસુખભાઈને કોમેન્ટ બનાવશો, કોમેન્ટ કરવાનું મિત્રો. આપણે ગેટની બહાર તો નીકળી જશે, પણ ગુરુકુળનું તો આવી રીતનું કાંઈક લોકેશન છે, જોઈ લો મિત્રો. તમે સુરત આવો તો ત્યાં ગુરુકુળ આવવાનું ભૂલતા નહીં. તમને અહીંયા આવશો એટલે બહુ જ મજા આવી જશે મિત્રો, અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.